અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન માહિતી મળી કે વિદેશી દારૂ ભરેલ એક કન્ટેનર સુરત તરફથી વડોદરા તરફ જવાનું હોવાની માહિતી મળી। જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવે ઉપર વોચ ગોઠવી હતી। જે દરમિયાન કન્ટેનર આવતા તેને રોકી ચાલકની પૂછપરછ કરતા તે હરિયાણાનો મુસ્તકીમ શૌકત ખાન હોવાનું જણાવ્યું હતું। પોલીસે કન્ટેનરમાં તપાસ કરતા ઘાસની ગાંસડીઓ મળી આવી હતી। પોલીસે વધુ તપાસ કરતા ઘાસની ગાંસડીની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો। પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી ₹24,78,000થી વધુનો વિદેશી દારૂનો જથ્થો, 10 લાખનું કન્ટેનર અને 18,894 નંગ ઘાસની ગાંસડી તેમજ મોબાઈલ મળી કુલ ₹35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના આદિલ ખાન અને શાહરૂખ તેમજ સાકિર નામના ઈસમોએ વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।